નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બનેલી એક ઘટનાએ સફેદ કોટની ગરિમા સામે જ સવાલ ઊભા કર્યા. સિનિયર તબીબની દાદાગીરીથી ખળભળાટ મચી ગયો. સિનિયર જુનિયર વચ્ચેની બબાલે હડકંપ મચાવ્યો. આખરે દર્દીને ઇમરજન્સીમાં રાખવાના મુદ્દે શું થયું હતું અને મામલો લાફા સુધી કેવી રીતે પહોંચ્યો? બંને વચ્ચે થયેલા આ વિવાદથી લઈને ગાંધીનગર સુધી પડેલા પડઘા અને હવે આગળ શું થશે, આ સમગ્ર અહેવાલમાં જોઈએ. સિવિલમાં ડેન્જર ડોક્ટરની દાદાગીરી, સિનિયર તબીબનો જુનિયર પર ટોર્ચર, સિનિયર સામે જુનિયરોનો વિદ્રોહ, ડોક્ટરને લાફાનું રિએક્શન, ગાંધીનગર સુધી ડોક્ટરના ફડાકાની ગુંજ. અરે જાગવા જાઓ. ભાઈ રેવા દે, પણ આ કેસ છે, આ તારા બાપનું રાજ છે. આ ભાષા તારા જે ખોટો છટકા હોય ને એ છટકાઈ લઈ જાય. હા? તમારે જોવું નથી ને પાછા મારી હારે માથા ઉતરો. અને એકવાર સાબિત થઈ ગયું કામ હરખું કરતા નથી, પાછા અમને કહો હશે સાહેબ. સફેદ કોટ સેવા, સંવેદના અને શિસ્તની ઓળખ છે, પણ રાજકોટની સિવિલમાં આજ સફેદ કોટ પર લાગ્યો છે દાદાગીરીનો દાગ. સિનિયર તબીબ પર અભદ્ર ભાષા અને મારામારીનો આરોપ છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા સમગ્ર સિવિલ હોસ્પિટલમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલો માત્ર બે તબીબ વચ્ચેની બબાલનો નથી, પરંતુ હોસ્પિટલમાં કામ કરતા તબીબોની સુરક્ષા અને સિનિયર જુનિયર વચ્ચેની મર્યાદાનો છે. આ દ્રશ્યો રાજકોટની સિવિલ હોસ્પિટલના છે, જ્યાં સારવાર માટે આવતા દર્દીઓને રાહત મળવી જોઈએ, પરંતુ અહીં તો તબીબો વચ્ચે જ તણાવ અને મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. વાયરલ વિડીયોમાં સિનિયર તબીબ ડોક્ટર અશ્વિન રામાણી દ્વારા જુનિયર તબીબને ગાળો બોલવામાં આવી તેમજ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. અને આ ઘટનાએ રાજકોટ સિવિલની વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે. જે પણ બનાવ બન્યો એના વિરુદ્ધ મેં કમ્પ્લેન કરી છે અને આજે મેં મારી માંગ પણ રાખેલી છે. આજે એની માટેની જે મીટિંગ છે એ સાહેબ અમને અહીંયા સસ્પેન્ડેડ જોઈએ છે, બસ ધેટ્સ ઇટ. મહિલા પુરુષ ભાઈ આમાં આવતું જ નથી. આ વ્યવહાર એક માણસ બીજા માણસ જોડે ના કરે, મને એટલી ખબર પડે. એ તો હવે હર કોઈનો વ્યક્તિગત સ્વભાવ છે, એમાં તો આપણે કઈ કમેન્ટ ના કરી શકીએ. એમને સાહેબ થોડા ઉગ્ર થઈ ગયા હતા. અમારે કોઈ એક પેશન્ટ રિલેટેડ ગેરસમજણ થઈ ગઈ હતી, એમાં સાહેબ થોડા ઉગ્ર થઈ ગયા અને એમાં પછી આગળ એમને ન બોલવાના શબ્દોનો પ્રયોગ કર્યો છે, મારવાનો પ્રયાસ કર્યો છે, માર્યું પણ છે. સમગ્ર મામલો 20 ઓગસ્ટની સાંજનો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ગંભીર હાલતમાં એક વૃદ્ધ મહિલા દર્દીને લાવવામાં આવ્યા હતા. દર્દીને વેન્ટિલેટરની જરૂરિયાત હોવાથી મહિલા રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા શિંગાળાએ દર્દીને ઇમરજન્સીમાં રાખવા રજૂઆત કરી. જો કે દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા મુદ્દે ક્રિશા શિંગાળા અને સિનિયર તબીબ ડોક્ટર અશ્વિન રામાણી વચ્ચે બોલાચાલી થઈ અને આ બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો. પરંતુ વાત અહીં અટકી નહીં. સિનિયર તબીબ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા. હોસ્પિટલના તબીબોમાં રોષ ફાટી નીકળ્યો. ઘટનાથી નારાજ ભોગ બનનાર ડોક્ટરે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો. પોલીસે ફરિયાદીની ફરિયાદને આધારે કાર્યવાહી કરી. ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ. ફરિયાદ નોંધાતા પોલીસે ડોક્ટર રામાણીની અટકાયત કરી. જેને કહેવાય ને કે આટલું સારી રીતે અમને સાંભળવામાં આવ્યા છે, આટલું સારી રીતે અમને સપોર્ટ કરવામાં આવ્યું છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ, ડીન સર, દરેક ડિપાર્ટમેન્ટના HODs, HOUs, એવરીવન બરાબર બધાનો ખૂબ સપોર્ટ હતો. બધાએ એકદમ પોઝિટિવ વેમાં અમને સપોર્ટ કર્યો છે કે નહીં, આ વખતે સાહેબ વિરુદ્ધ જે બી કાર્યવાહી થશે એ અમારા ફેવરમાં કંઈક તો થશે જ. ખૂબ ભરોસો છે એમના પર, ફૂલ ફેથ છે કે ના, કે એ લોકો જે બી કરશે મારા અને અમારા બધા ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટ્સના ભલામાં જ કરશે. ડૉક્ટર હોય ને આવું કરતા હોય તો નાનું મોટું થાય તો લેટ ગો કરીએ છીએ કે ઓકે સર છે કહી દીધું. ક્યારેક કોઈક બીજાની ભૂલ હોય, એમની ભૂલ હોય તો કમ્પ્લેન્ટ બી થયેલી છે. પણ આ વખતે એમને જે વર્તન કર્યું છે એ બહુ જ ખરાબ હતું. એ આગળમાં જે રીતે ક્રિશાએ કીધું કે જે એમને જે વર્ડ્સ યુઝ કર્યા હતા એ એઝ અ ડૉક્ટર બીજા ડૉક્ટર માટે શું, બીજા હ્યુમન માટે બી એવું બધું યુઝ ના કરવાનું હોય ને. એ તો રિસ્પેક્ટેડ મોટા ડૉક્ટર છે, તો એ જ પ્રોબ્લેમ છે કે એ હવે આજે ને કાલે હોય
બીજી તરફ ભોગ બનનાર ડોક્ટરના પિતાએ પણ આ મામલે આકરા સવાલો ઉઠાવ્યા છે. પિતાની સ્પષ્ટ માંગ છે કે માત્ર ફરિયાદ અને અટકાયત પૂરતી નથી. ડોક્ટર અશ્વિન રામાણી સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. ડોક્ટરોએ ખાતરી જે પ્રમાણે ગઈકાલે ખાતરી આપેલી હતી એ પ્રમાણે મને આજે કીધું છે કે તમને ન્યાય મળી ગયો છે. આરોગ્ય મંત્રીએ પણ મારી દીકરીને ખાતરી આપેલી છે કે આજે 6 વાગ્યા પહેલા તમને ન્યાય મળી જશે. એટલે હોસ્પિટલના જે ડોક્ટરો છે, સત્તાવાળાઓ છે, એનો પણ આભારી છું. આરોગ્ય મંત્રીનો પણ આભારી છું ને ગુજરાત સરકારનો પણ આભારી છે કે મારા માટે આટલો બધો રસ લઈ અને મને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યો. સર, મારી માગણી કે એને સસ્પેન્ડ કરવા જોઈએ. આ ટેલિફોનિક આરોગ્ય મંત્રીનો ફોન આવેલો હતો મારી દીકરીને. અચ્છા, અને એને બહુ સારી વાત કરી કે આજે 6 વાગ્યા પહેલા તમને ન્યાય મળી જશે. રાજકોટની સિવિલમાં બનેલી આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પહોંચ્યા. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મામલો ગંભીરતાથી લીધો. તેમણે ટ્વીટ કરીને મહત્વની જાણકારી આપી હતી. પ્રફુલ પાનસેરિયાએ પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું હતું કે પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. સાથે જ તેમણે મહિલા તબીબની હિંમત વધારવાની સાથે તેમને ન્યાય અને સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આશ્વાસન આપ્યું છે. મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે સરકારી હોસ્પિટલોમાં મહિલા કર્મચારીઓ અને તબીબોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. એક મહિલા શક્તિ તરીકે જ્યારે એ દીકરી ડોક્ટર બની હોય, પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવી રહી હોય ત્યારે એમને મેં વિડીયો જોયો છે, મને મીડિયાના માધ્યમ દ્વારા જ ખ્યાલ આવ્યો છે. એ વિડીયાની અંદર એક મહિલા શક્તિ સાથે છાજે ને એવું ગંભીર પ્રકારનું કૃત્ય કરનારે ડોક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંકી લેવાશે નહીં. ચોક્કસ પ્રકારે એ બેન સાથે મેં ટેલિફોનિક વાત 1.5 કલાક પહેલા કરી છે. બેનને આશ્વાસન આપ્યું છે તમે મહિલા શક્તિ તરીકે તમારી જે તમે ભણ્યા છો એ સેવાના માર્ગે એ જ દવાખાનાની અંદર કામે લાગો અને તમારી સાથે ગેરવર્તન કરનારને અમે ચોક્કસ દંડીશું અને સાંજ સુધીમાં એનું અમે પરિણામ આપીશું. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોનાલી માકડિયાએ પણ ઘટનાને અત્યંત નિંદનીય ગણાવી અને આવી ઘટના ફરી ન બને તે માટે હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં SOP લાગુ કરવાની વાત કરી. આ ઘટના અનએક્સેપ્ટેબલ છે. મહિલા તબીબ નહીં પણ મહિલાઓ માટે પણ અનએક્સેપ્ટેબલ છે. એના માટે મીટિંગમાં સંપૂર્ણ ચર્ચા થઈ છે અને SOP બનાવી અને તરત અમલમાં મૂકવામાં આવશે. જો કે સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં મોટો વહીવટી ફેરફાર પણ થયો. ડોક્ટર મોનાલી માકડિયાને અધિક્ષક પદેથી દૂર કરવામાં આવ્યા અને તેમની જગ્યાએ ડોક્ટર કમલ ડોડિયાની નવા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી. આ તરફ પરિવારજનો અને સિવિલ ઓથોરિટી વચ્ચે બેઠક પણ યોજાઈ. સમગ્ર ઘટનાનો રિપોર્ટ ગાંધીનગરની વડી કચેરીને સોંપવામાં આવ્યો છે. ડોક્ટર અશ્વિન રામાણીને લેખિતમાં ફરજ પર હાજર ન રહેવા સૂચના આપવામાં આવી છે અને જ્યાં સુધી તેમના વિરુદ્ધ કાર્યવાહી અંગે નિર્ણય ન આવે ત્યાં સુધી તેઓ ફરજ પર હાજર નહીં રહી શકે. સૌથી મહત્વની વાત એ છે કે હોસ્પિટલ સત્તાધીશોના જણાવ્યા મુજબ ડોક્ટર રામાણી વિરુદ્ધ અગાઉ પણ અનેક ફરિયાદો મળી ચૂકી છે, તો કાર્યવાહી કેમ નહીં? આ સમગ્ર મામલે આજે સાંજ અથવા આવતીકાલ સવાર સુધીમાં મોટો નિર્ણય આવે તેવી શક્યતા છે. બદલીથી લઈને સસ્પેન્શન સુધીના પગલાં લેવાઈ શકે છે. બીજી તરફ FIR નોંધાતા જ રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ સમેટી અને ફરી ફરજ પર પરત ફર્યા છે. હવે RMO, ડીન સહિતના અધિકારીઓ જુનિયર તબીબો સાથે બેઠક કરશે. હોસ્પિટલમાં સિનિયરનો અનુભવ જુનિયર માટે માર્ગદર્શન બનવો જોઈએ. દહેશત નહીં, સિનિયર જુનિયરનો સંબંધ શીખવવાનો હોવો જોઈએ, મારવાનો નહીં. કારણ કે સફેદ કોટની ગરિમા જળવાશે તો જ હોસ્પિટલમાં સારવારની સંવેદના જળવાશે. ડોક્ટર જેવા પ્રોફેશનમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી અને આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે. જી હા, આપને મારી પાછળના જે દ્રશ્યો જે બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન રૂમના દ્રશ્યો છે કે જ્યાં હાલ સિનિયર તબીબ ડોક્ટર અશ્વિન રામાણીની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા જરૂરી નિવેદન નોંધવા સહિતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ડોક્ટર અશ્વિન રામાણી દ્વારા જે રેસિડેન્ટ તબીબ છે, જે જુનિયર તબીબ છે ડોક્ટર ક્રિશા સિંગાડા, તેમને મારવામાં આવ્યો હતો. સાથોસાથ તેમને ગાળો ભાંડવામાં આવી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે ગત મોડી રાત્રે રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરિક સંહિતાની કલમ મારામારી તેમજ જાનથી
મારી નાખવાની કલમ સહિતની કલમ અંતર્ગત ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આરોપીની છે તે ધરપકડ કરી લેવામાં આવી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.